હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે ત્રીજો દાખલો જોઈશું સ્વાધ્યાય 13.13.2 ગણિત બરાબર। આગળ દાખલો એવું આપ્યો છે કે ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે। તો લખી શકાય કે ગુલાબજાંબુમાં તેના કદની 30% જેટલી શું છે તો કે ખાંડની ચાસણી છે। શું છે 30% જેટલા કદની ખાંડની ચાસણી છે। આગળ ગુલાબજાંબુનો આકાર કેવો છે તો કે એવો આકાર આપ્યો છે કે એક નળાકાર આવો આકાર આપ્યો છે કે ગુલાબજાંબુનો આકાર કેવો આપ્યો છે તો કે નળાકાર અને નળાકારના બંને છેડે શું લગાવેલા છે અર્ધગોલક બરાબર। હવે કુલ લંબાઈ તમને કેટલી આપેલી છે 5 સેન્ટીમીટર। અહીંયા જુઓ કુલ લંબાઈ એ તમને કેટલી આપી દીધી છે તો કે 5 સેન્ટીમીટર અને વ્યાસ એ તમને કેટલો આપી દીધો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો 2.8 સેન્ટીમીટર બરાબર। ખ્યાલ આવે છે। તો હવે વિચારી શકાય કે અહીં વ્યાસ d બરાબર કેટલો આપી દીધો તો કે 2.8 સેન્ટીમીટર બરાબર। તો આપણે શોધી શકીએ ત્રિજ્યા r બરાબર કેટલી થઈ જશે તો કે 1.4 સેન્ટીમીટર બરાબર। હવે આગળ જોઈએ તો આવા 45 ગુલાબજાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો બરાબર। તો હવે આપણે લખી શકીએ કે અહીં કુલ લંબાઈ બરાબર કેટલી આપી છે તો 5 સેન્ટીમીટર બરાબર। તો હવે અહીંયા તો નળાકારની ઊંચાઈ આપણે શું કરવી પડે શોધવી પડે। તો નળાકારની લંબાઈ આપણે શું કરવી પડે શોધવી પડે। તો લખી શકાય તો કે નળાકાર ભાગની ઊંચાઈ બરાબર એક વસ્તુ યાદ રાખવાનું ઊંચાઈ h બરાબર કુલ ઊંચાઈ કેટલી આપી છે 5 એમાંથી આપણે જે ત્રિજ્યા આપી છે આની ત્રિજ્યા અને આની ત્રિજ્યા એટલે વ્યાસને શું કરીશું આપણે બાદ કરીશું એટલે 2.8 બરાબર। તો તમારો જવાબ કેટલો થઈ જશે 2.2 સેન્ટીમીટર બરાબર। તો હવે લખી શકાય કે એક ગુલાબજાંબુનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ વત્તા 2 અર્ધગોલકનું ઘનફળ બરાબર। આ વસ્તુ યાદ રાખજો કોનું ઘનફળ થઈ જાય તો કે નળાકારનું ઘનફળ વત્તા 2 અર્ધગોલકનું ઘનફળ બરાબર। ચાલો નળાકારના ઘનફળનું સૂત્ર કયું તો કે πr² વત્તા અર્ધગોલકનું ઘનફળ એટલે 2/3 πr³ બરાબર। ચાલો બંનેમાંથી πr² શું કરી લીધા કોમન તો h વત્તા 4/3 r બરાબર। ચાલો પાઈ બરાબર કેટલા લેવાના કીધા છે તો કે 22/7 તો 22/7 ગુણ્યા ત્રિજ્યા આપણી પાસે અહીંયા આપેલી છે બરાબર કેટલી આપી છે 1.4 સેન્ટીમીટર। તો હવે લખી શકાય 14/10 ગુણ્યા 14/10 બરાબર। ચાલો ઊંચાઈ તમને કેટલી આપી દીધી છે 2.2 તો કે 2.2 વત્તા 4/3 ગુણ્યા 1.4 બરાબર। હવે આપણે શું આપીશું એનું સાદુરૂપ આપીશું તો જોજો 7 દુ 14 બરાબર। કેલ્ક્યુલેશન અગત્યનું છે 7 દુ 14 2 પંચા 10 તો 22 ગુણ્યા 14/50 અહીંયા જુઓ 22/10 વત્તા 4 ગુણ્યા 14/30 બરાબર। તો હવે 22 ગુણ્યા 14/50 હવે અહીંયા જુઓ તો 22/10 વત્તા 14 દુ 28 14 ચોક કેટલા થઈ ગયા
14 ચોક 56 ભાગ્યા 30 બરાબર. હવે આ બધાનું જો આપણે ગણતરી કરી અને કેલ્ક્યુલેશન કરીશું તો જવાબ આવશે 25.0712 સેન્ટીમીટર ક્યુબ બરાબર. હવે તમે આ જે ગુલાબજાંબુનું ઘનફળ શોધ્યું એ કેટલા ગુલાબજાંબુનું શોધ્યું? 1 ગુલાબજાંબુનું. હવે તમે રકમમાં શું કીધું છે કે 45 ગુલાબજાંબુમાં, તો હવે લખી શકાય કે 45 ગુલાબજાંબુનું ઘનફળ બરાબર 45 ગુણ્યા 25.0712 છેદમાં 10,000. તો 45 ગુલાબજાંબુનું આપણને ઘનફળ મળે કેલ્ક્યુલેશન કરતા 1128.204 સેન્ટીમીટર ક્યુબ બરાબર. હવે અંદર તો રકમમાં પહેલા જ કીધું હતું કે ગુલાબજાંબુમાં 30% ભાગની શું છે? ચાસણી છે. શું છે? 30% ભાગની ચાસણી. તો લખી શકાય 45 ગુલાબજાંબુમાં 30% ભાગની શું છે? ચાસણી છે. શું છે? ચાસણી છે. તેથી 1128.204 ના કેટલા ટકા? તો કે 30%. સો ધેરફોર 1128.204 ગુણ્યા 30 ભાગ્યા 100. 1 મીંડું ગયું અહીંથી, 1 મીંડું ગયું અહીંથી. તો હવે 1128.204 ગુણ્યા 3 છેદમાં 1 2 3 ગુણ્યા 10 બરાબર. હવે કેલ્ક્યુલેશન કરીશું તો જવાબ આવશે 338.462 ભાગ્યા 4 મીંડા. તો જવાબ તેથી આવશે 338.4612 સેન્ટીમીટર ક્યુબ. ધેરફોર આમ આશરે 338 સેન્ટીમીટર ક્યુબ ચાસણી હશે. કેટલી ચાસણી હશે? 338 સેન્ટીમીટર ક્યુબ ભાગની ગુલાબજાંબુમાં શું હશે? તો કે ચાસણી હશે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. ચોથો દાખલો જોઈએ. લંબઘન આકારનું એક પેનનું સ્ટેન્ડ છે. તો લખી શકાય લંબઘન આકારના પેનના સ્ટેન્ડનું માપ બરાબર. અહીંયા તમે લોકોને ડાયરેક્ટ આપી દીધું છે. કેટલું આપ્યું છે? તો કે 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5 સેન્ટીમીટર બરાબર. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. આગળ છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર અને ઊંડાઈ 1.4. એટલે અહીંયા શું કીધું છે કે એક લંબઘન આકારનું સ્ટેન્ડ છે બરાબર. એ સ્ટેન્ડની અંદર 4 પેન ખોસીએ તો પેનનો નીચેનો તળિયાનો જે ભાગ છે આ ભાગની વાત કરું છું. આ જે ભાગ છે બરાબર એ તો સમઘનની આટલો ભાગ ઉપર રહેશે અને આટલો ભાગ ક્યાં રહેશે? અંદર. તો તમે જોઈ શકો કે આ જે ભાગ છે એ કેવો છે? શંકુ આકારનો. તો આવી કેટલી પેનો છે? 4. તો સ્ટેન્ડની અંદર આપણે જ્યારે 4 પેનો મૂકીએ બરાબર તો તમને પ્રશ્ન પૂછ્યો છે કે સ્ટેન્ડનું ઘનફળ શોધો. તો સ્ટેન્ડનું ઘનફળ શોધવા માટે આપણે શું કરીશું? તો કે સમઘનના ઘનફળમાંથી 4 શંકુ આકારની પેનોનું ઘનફળ બાદ કરવું પડશે બરાબર. તો લખી શકાશે પહેલું લંબઘનનું ઘનફળ. શું લખાશે? લંબઘનનું ઘનફળ. લંબઘનના ઘનફળનું સૂત્ર આપણે જાણીએ છીએ L ક્રોસ B ક્રોસ H. 15 ગુણ્યા 10 ગુણ્યા 35 છેદમાં 10. આ 10 ગયા તો તમારો જવાબ આવી જશે 525 સેન્ટીમીટર ક્યુબ બરાબર. હવે લખી શકાય લંબઘન આકારના સ્ટેન્ડનું ઘનફળ બરાબર. તો લખી શકાય કે લંબઘનનું
ઘનફળ ઓછા 4 ગુણ્યા શંકુ આકારની પેનના આગળના ભાગનું, કયા ભાગનું? આગળના ભાગનું ઘનફળ. બરાબર. ચાલો, લંબઘનનું ઘનફળ આપણી પાસે મળી ગયું 525. શંકુનું ઘનફળ 4/3 પાઈ r સ્ક્વેર h. બરાબર. ચાલો જોજો હા, 525 ઓછા 4/3 ગુણ્યા પાઈ બરાબર 22/7 ગુણ્યા શંકુ આકારના ભાગની ત્રિજ્યા 0.5 એટલે 5/10 ગુણ્યા 5/10 ગુણ્યા ઊંચાઈ તમને કેટલી આપી દીધી છે? 14/10. વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેશન બહુ સરસ છે, ધ્યાન રાખજો. જો ચાલો, 5 દુ 10 બરાબર, 5 દુ 10, 7 દુ 14. ક્લિયર? સમજ પડી બધાને? ચલો, આ બે કેવા થઈ ગયા? કેન્સલ. અહીંયા 2 છે એટલે 11 દુ 22. એટલે તમે જુઓ 525 ઓછા 4/3 ગુણ્યા 11/10. બરાબર. અગત્યનું કેલ્ક્યુલેશન દેખાઈ રહ્યું છે બધાને? ઓકે. 525 ઓછા 44/30. બરાબર. હવે તમે છેદ ઉડાવો તો 11 દુ 22 અને 15 દુ 30. તો હવે 525 ઓછા 22/15. ચાલો લસા લઈએ. 525 ગુણ્યા 15 ઓછા 22/15. બરાબર. દરેક જણને દેખાઈ રહ્યું છે કેલ્ક્યુલેશન? ઓકે. ચાલો હવે આગળ જોઈએ. હજુ તો 525 ગુણ્યા 15 7875 ઓછા 22 ભાગ્યા 15. તો હવે તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો 5 માંથી 2 જાય તો 3, 7 માંથી 2 જાય તો 5, 8 અને 7 ભાગ્યા 15. 15 વડે તમે ભાગ ચડાવશો તો જવાબ આવશે 523.53 સેન્ટીમીટર ક્યુબ. તો લખી શકાય આમ પેનના સ્ટેન્ડનું ભાગ, આમ લાકડાના સ્ટેન્ડનું ઘનફળ. તમારે દાખલાનો જવાબ આવી રીતે દરેક જણાએ લખવાનો કે જેથી તમારા માર્ક્સ કપાય નહીં. 523.53 સેન્ટીમીટર ક્યુબ મળે. બરાબર. તો તમારા આ રીતનો આ ચોથો દાખલો આપણો અહીંયા પૂરો થાય છે. ત્યારબાદ આપણે 8મો દાખલો જોઈએ. એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. તો જોઈએ, ઉપરનો ભાગ નળાકાર એટલે તમારી આવી આકૃતિ થશે. વિજ્ઞાનની ભાષામાં આને કયો આકાર કહેવાય? તો કે ચંબુ આકાર કહેવાય. કયો આકાર કહેવાય? ચંબુ આકાર. બરાબર. ચાલો, નળાકારની ઊંચાઈ એટલે નળાકારની ઊંચાઈ તમને આટલી ઊંચાઈ આપી દીધી છે. બરાબર. એ કેટલી આપી દીધી તમને લોકોને આકૃતિ પ્રમાણે? તો કે 8 સેન્ટીમીટર. બરાબર. વ્યાસ તમને આપી દીધો છે 2 સેન્ટીમીટર. વ્યાસ તમને કેટલો આપી દીધો છે? 2 સેન્ટીમીટર. તો હવે તમને લોકોને દરેક જણને અહીંયા ક્લિયર થઈ જવો જોઈએ કે નળાકારનો વ્યાસ, અહીં ધ્યાન આપો, નળાકારનો વ્યાસ બરાબર 2 સેન્ટીમીટર. તો ત્રિજ્યા બરાબર કેટલી થઈ જશે? 1 સેન્ટીમીટર. બરાબર. આગળ ગોળાના ભાગનું ઘનફળ એટલે કે વ્યાસ. તો ચાલો, ગોળાનો વ્યાસ તમને કેટલો આપી દીધો છે? 8.5 સેન્ટીમીટર. બરાબર. ક્લિયર. તો ત્રિજ્યા બરાબર આપણે ડાયરેક્ટ લખીએ તો 8.5 ભાગ્યા 2 તો 85/20 સેન્ટીમીટર. આપણાથી એવું લખાય? ઓકે. આગળ તો ભરેલા પાણીનું ઘનફળ કેટલું? તો હવે લખી શકાય તો કે કાચના વાસણનું ઘનફળ, કાચના વાસણનું ઘનફળ બરાબર
શું લખી શકાશે? નળાકારનું ઘનફળ વત્તા કોનું આવી જશે? તો કે ગોલકનું ઘનફળ. હવે તમે વિચારો, અહીંયા તમને એવું કીધું છે કે આ પાત્રની અંદર આપણે શું ભરેલું છે? તો કે પાણી ભરેલું છે. આ પાત્રની અંદર આપણે શું ભરેલું છે? પાણી. તો પાણી કેવી રીતે ભરાય? તો કે નળાકાર અને ગોલક બંનેનું આપણે સંયુક્ત ઘનફળ શોધીએ તો આપણે કેટલું પાણી અંદર ભર્યું છે એનું ઘનફળ આપણને મળે? તો કે હા. તો હવે નળાકારના ઘનફળ માટે સૂત્ર કયું? તો કે πr²h અને ગોલકનું ઘનફળ માટે 4/3 πr³. બરાબર વિદ્યાર્થીઓ? હવે આગળ કરતા જઈએ. ચાલો, શું કોમન નીકળશે? માત્ર પાઈ. અંદર શું રહેશે? r²h વત્તા 4/3 r³. અહીંયા તમે જોઈ શકો છો કારણ કે નળાકારની ત્રિજ્યા કેટલી આપી છે? 1 સેન્ટીમીટર. ગોળાની ત્રિજ્યા કેટલી આપી છે? 85/20. ચાલો, પાઈ બરાબર તમારે કેટલા લેવાના છે? તો કે 314/100. હવે r², તો r કેટલો આપી દીધો નળાકાર માટે? 1 અને ઊંચાઈ 8 એટલે 1 ગુણ્યા 8 વત્તા 4/3 ગુણ્યા 85/20 ગુણ્યા 85/20 ગુણ્યા 85/20. બરાબર. હવે આગળ આપણે આનું કેલ્ક્યુલેશન કરીશું તો આપણા લોકોને જવાબ મળશે. ચાલો, તો 314/100. હવે જોજો, 8 એકા 8 વત્તા 4 ગુણ્યા 85 નો ઘન છેદમાં 3 ગુણ્યા 20 નો ઘન. બરાબર. ચાલો, 314/100 કૌંસમાં 8 વત્તા, બરાબર. ચાલો, 4 ગુણ્યા 85 નો ઘન તમે કરશો, બરાબર, તો તમારો જવાબ કેટલો આવશે? કોઈ કહેશે? તો હવે આપણે લખી દઈએ 4 ગુણ્યા 85 નો ઘન છેદમાં 8 તરી 24. બરાબર. અને ઘન છે એટલે પાછળ 3 મીંડા. ક્લિયર? ચાલો, 314/100 કૌંસમાં 8 વત્તા 4 ગુણ્યા 85 નો ઘન ભાગ્યા 24000. બરાબર. તો આનું કેલ્ક્યુલેશન કરશો તો કે 61,041.25 છેદમાં આના છેદમાં 24000 છે તો કેટલા થઈ જશે? 6000. બરાબર. હજુ કેલ્ક્યુલેશન કરીએ તો 314/100. બરાબર. હવે તમે લસા લેશો તો 8 × 48,000 વત્તા 61,41.25 છેદમાં 6000. બરાબર. તો 314/100 ગુણ્યા આનો સરવાળો તમે કરશો તો 66,21.25 છેદમાં 6000. બરાબર. હવે ભાગ ઉડાઈએ તો કે આના આપણે ભાગ ઉડાઈશું તો 5297. બરાબર. ચાલો, 314 ગુણ્યા 100 ગુણ્યા 5297 છેદમાં કેટલા આવી જશે? 48. બરાબર. તો હજુ તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને ચાલશે. ચલો, અહીંયા ચલાવીએ એટલે 2 દુ 4, 4 દુ 8. અહીંયા ચલાવીએ એટલે 157 દુ 314. 157 ગુણ્યા 5297 છેદમાં 24 ગુણ્યા 100. બરાબર. તો હવે કેલ્ક્યુલેશન કરશો તો તમારો જવાબ આવશે 3046.51 ભાગ્યા 100. બરાબર. તો 346.51 સેન્ટીમીટર ક્યુબ. બરાબર. હવે આપણા તો ઓલરેડી જવાબ કેટલો આપ્યો છે લોકોએ? 345 સેન્ટીમીટર અને આપણો જવાબ આવે છે 346.51 સેન્ટીમીટર. તો આશરે આપણો કેટલો થઈ ગયો જવાબ? ખોટો છે. આશરે આપણો જવાબ કેવો થઈ ગયો? ખોટો. કારણ કે ગણતરી કરી તો જવાબ 346.51 અને રકમ પ્રમાણે આપ્યો છે 345. એટલે કહેવાય કે આપેલો જવાબ ખોટો છે. હવે અહીંયા ચકાસવાનું કીધું. બાકી આ જ દાખલાને તમને એવું બી પૂછાય કે આ પાત્રની અંદર વધુમાં વધુ કેટલું પાણી સમાઈ શકે? તો કે 346.51 સેન્ટીમીટર ક્યુબ જેટલું પાણી સમાવી શકાય.
તો વિદ્યાર્થી મિત્રો આપણા 13.2 ના 3 દાખલા અહીંયા પૂરા થાય છે।